ગત રાત્રે ફૂંકાયેલા તેજ વાવાઝોડાને કમોસમી વરસાદે પાટણ જિલ્લામાં ઘઉં, એરંડા, ઈસબગુલ અને તમાકુના પાકને પાયમાલ કરી દીધો છે। ખેડૂતોની મહિનાઓની મહેનત અને મોંઘા બિયારણ ખાતરનો ખર્ચ હવે એળે જાય તેવી ભીતિ છે। ઉનાળુ વાવેતર અને પાછોતરા પાક પર કુદરત રોટતા જગતનો તાત ફરી એકવાર આર્થિક સંકટમાં મુકાયો છે। પાટણ જિલ્લામાં ઉનાળા વાવેતરમાં જ્યારે ખેતીની સમય આવ્યો તો ખેતી કરી હતી ત્યારે લગભગ 50% વાવેતર તમાકુનું હતું ને એ સિવાય 50% વાવેતર અન્ય પાકોનું હતું। પરંતુ જે 2 દિવસથી વાતાવરણમાં ફેરફાર થયો અને કમોસમી વરસાદ થયો એમાં સૌથી વધુ નુકસાન જો આવ્યું હોય એ તમાકુમાં છે। તમાકુમાં લગભગ કહી શકાય ને કે 80 થી 90% નુકસાન જે તમાકુ હતું એ પલળી ગયું છે। એટલે એની જે નિકોટિન તત્વો આવે એ નિકોટિન તત્વ મરી ગયું છે। એને લઈને ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ વિસ્તારમાં જ્યારે ખાતર, બિયારણ અને મજૂરીનો જે ખર્ચ થયો હતો લગભગ વીઘે 15 થી 20 હજાર થયો હતો। એ ઉપરાંત જે સરકાર દ્વારા 40% જીએસટી નાખવામાં આવી છે એને કારણે આ તમાકુનો જે આ વખતનો પાક સદંતર ફેલ ગયો છે। એને લઈને જે કહું કેમેરામેન કેટલાક દ્રશ્યો બતાવી દે, આ જે નમી ગયેલા છે પડે એ બધા ભીના થઈ ગયેલા છે પત્તા, અને એ પત્તામાં કોવાઈ ગયા છે। કોવાઈ ગયાને કારણે જે વેપારીઓ પણ હવે એનો માલ લઈ લે। આમ તો કહેવાય છે ને કે ઘઉંના ભાવ કરતાં તમાકુનો ભાવ વધુ હોય છે, પરંતુ આ વખતે પહેલી વખત તમાકુના ભાવ જે ગઈ વખતે 2000 હતા એની જગ્યાએ અત્યારે હાલ હવે 500-700 મણ લેવા તૈયાર નથી। અલ્કેશ પંડ્યા, GSTV।